જય માતાજી, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં। તો ચાલો હવે ઓફિસે જશું। માતાજીને સૌથી પહેલા પગે લાગીને અને અહીંયા જે માતાજીનો અખંડ દીવો છે તેને પણ લાગી લઈએ પગે જાય। અને ચાલો હવે ઓફિસ તરફ જશું। તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો। સીતારામ દાદા, સીતારામ દાદા। ઓફિસ તરફ જઈએ। બે ફોન બધું આવી ગયું છે, પાકીટ ને બધું લઈ। મમ્મી હું જાઉં। જય માતાજી। પાણીનો બાટલો લઈ લઉં। ચાલો પાણીનો બાટલો લઈ લીધો। તો હું ઓફિસ આવી ગયો છું અને પિકઅપ વાળા ભાઈ પણ આવી ગયા છે। તે હજુ રિટર્ન મૂકવા આવ્યા છે, પિકઅપ લેવા બાદ મેં આવશે। અને કેવિન પણ અહીંયા બેઠો છે સૌથી પહેલા। ત્યાર પછી બાપા સીતારામ। કેવિન શું કરશો? કેવિન ખંભે રૂમાલ નાખીને આવી ગયો છો ઓફિસે। તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો। ગઈકાલનો વિડીયો હજુ પણ બાકી છે એડિટ કરીને મૂકવાનો, અને બીજું ઘણું બધું કામ છે, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો। તો આજે ઓફિસે ખૂબ કામ હતું અને મારે ગઈકાલનો વ્લોગ પણ એડિટ કરીને મૂકવાનો બાકી હતો, તે અત્યારે સાંજે ઠેઠ મેં અપલોડ કર્યો વિડીયો। અને પેકિંગ વગેરે પણ એવું ઘણું બધું હતું। અત્યારે ઓફિસે હું ને કેવિન છીએ। તો અને થોડોક સામાન પણ કામમાં બહાર રહી ગયો છે, વસ્તુ બધી બોક્સ વગેરે બધું, એ બધું અંદર મૂકી દઈએ ઓફિસમાં। અને ત્યાર પછી જવાનું છે ઘરે માતાજીનું ધૂપ દીવાબત્તી કરવા। અને અમે લોકો ત્યાર પછી જવાના છીએ કામરેજ મેલડી માતાજીના દર્શને। તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો। ભૈલું કાકા આવી ગયા છે ઓફિસ। ભૈલું કાકા આવી ગયા છે। અમે નવરાત્રીની તૈયારી કરશું। આજે નવરાત્રીમાં આનંદ આવવાનો છે, એટલે વ્લોગમાં બનતા રહેજો। રોજે 10 દિવસ અમે એવું આયોજન કરવાના છીએ, તમે જોતા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, રોજ નવું જાણવા મળશે। સબસ્ક્રાઇબ કરો તક્ષભાઈ। થેન્ક યુ। નાસ્તો પણ જોયા જેવો છે આજનો। હે નાસ્તો છે? તો આ બધો સામાન જે છે તે અંદર મૂકવાનો છે, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો। ચાલો હવે ઘરે જશું। ઓફિસે બધું કામ પૂરું થઈ ગયું છે। અને મનીષા કાકી શું વાત છે? વઘારેલી ખીચડી ખાવા ચાલો। વઘારેલી ખીચડી? બપોરની ઠંડી ખીચડી હતી તે મેં વઘારી નાખી છે ગરમ એટલે મસાલેદાર મજા આવે। સાદી ખીચડી વઘારેલી આ બતાવી। બટેકા પૌવા જેવું લાગે છે। હા, તો સ્વાદમાં એવી જ લાગે, બટેકા પૌવા જેવી મસ્ત લાગે, મજા આવે। ઠંડી તો કાઈ ભાવે નહીં। ચાલો હવે ઉપર જશું। ચાલો હવે લે ભીંડાનું શાક। મારે ક્યાં ખાવું દુપારે? ચાલો ફટાફટ। રાજુ ઓલું માઇક ગયું તું કેમ? ઘરે આવી ગયો છું। માતાજીનો અખંડ દીવો। તો ચાલો હું આવી ગયો છું નીચે સોસાયટીમાં। અને નવરાત્રીની બધી આજે બીજો દિવસ છે અને બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે। બધા શેરીમાં બધા આવી ગયા છે।
તમને લોકોને પણ બતાવું. થોડાક આમ પાછળ તું બસ સબસ્ક્રાઇબ કરો. આગુ પુરાવાનું હોય. ઉભા રે હજી એકવાર બીજું ને આમ વઈ જાવ બધા. અહીંયા વઈ આવો અહીંયા બધા વઈ આવો. બસ અહીંયા બસ આમ ઉભા રહ્યો થોડાક આમ ફરતો જાવ. થોડાક આમ રે આમ નિલેશબેન આવો. નિલેશબેન આવો. લે ભૈલુભાઈ ને બાલુભાઈ સ્પીકર મૂકવા આવ્યા છે. બોલો અંબે માત કી જય. તો ચાલો હવે જઈએ. અમારે અત્યારે અમે શેરીમાં નથી. બસ અમે અત્યારે શેરીમાં નથી. અમે જઈ રહ્યા છીએ કામરેજ મેલડી માના દર્શને. સૌથી પહેલા જશું ઉર્વિશ પાસે, પછી જશું સાથે કામરેજ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહી. તો અમે ઉર્વિશ પાસે જતા હતા તે પહેલા કેવીને મીતે કીધું કે ચાલો ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ જતા જઈએ. તો અમે લોકો આવ્યા છીએ ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ. ત્યાર પછી અમે જશું ઉર્વિશ પાસે ને ત્યાંથી જશું માતાજીના દર્શને. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. બોલો કાકા સીતારામ. ઉર્વિશ આવી ગયો છે તો ચાલો હવે અમે લોકો નીકળીએ. તો જય માતાજી. અમે આવી ગયા છીએ કામરેજ ઉગતા પોરના મેલડી માના દર્શને. માતાજીના સરસ મજાના અમારે દર્શન થઈ ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો અમે માતાજીના દર્શન કરીને આવ્યા છીએ પટેલ પાઉંભાજીમાં. હું છું, કેવિન છે, મિત છે અને ઉર્વિશ પણ છે. જો કે ઇત્તફાક એવો બન્યો છે કે મિતે અને કેવિને બે બપોર એકટાણું કરી લીધું હતું અને હું લેટ જાગ્યો હતો એટલે મારે એકટાણું કરવાનું બાકી હતું. અને ઉર્વિશના આજે બીજ હતી અને મંગળવાર પણ સાથે હતો અને એટલા માટે અમે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અને એટલે એણે પણ સાંજે એકટાણું કર્યું હતું અને મેં પણ બપોરે નહોતું ખાધું એટલે અમે બેવે આજે એકટાણું કર્યું છે. પટેલ પાઉંભાજીમાં કરીએ છીએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું નહીં ભૂલતા. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘર તરફ. પાઉંભાજી એટલે ખાવાનું ખાઈ લીધું છે અને હું હતો, કેવિન, ઉર્વિશ અને મિત છે. અને અમે લોકો એવું નક્કી કર્યું છે કે આવતી વખતે હવે જ્યારે પણ આવવાનું થાય નવરાત્રી પછી કે આવતા મંગળવારે આવતા મંગળવારે પાક્કું અમે લોકો એવું કરી રાખ્યું છે કે આવતા મંગળવારે અહીંયા આવીને અમારે પુલાવ જ ખાવાનો છે. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. હવે અમે જઈએ છીએ ઘરે. તો અમે ઘરે જતા હતા તો રસ્તામાં ફાસ વરસાદ આવ્યો એટલા માટે અમારે સ્ટોપ લેવો પડ્યો એક. અહીંયા ઊભા રહ્યા છીએ અમે લોકો. ફાસ વરસાદ આવે છે તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. હમણાં વરસાદ ધીમો પડે એટલે ફટાફટ નીકળીએ પાછા ઘરે. તો અમે ઓફિસ આવી ગયા છીએ એટલે કે ઘરે આવી ગયા છીએ. માતાજીના દર્શને ગયા હતા ત્યાંથી અને ઉર્વિશ પણ ઘરે વયો ગયો છે. અને આજના અમારા ખાસ એવા મહેમાન નહીં પણ ઘણા તમને જોઈને ખૂબ જ હર્ષિત થશો તમે લોકો
આપણા એવા ભજન કલાકાર, આપણા ખાસ ભાઈબંધ, તે ડેઈલી વ્લોગ ચાલુ કર્યા પછી ઘણા દિવસે તેની સાથે મુલાકાત થઈ છે. આપણા એવા કૃષિરાજભાઈ રાવળ, ભજન કલાકાર. તમારું છે ને કૃષિરાજભાઈ, તમારા ડેઈલી વ્લોગ વિશે તમારું શું કહેવું છે? કેવા વ્લોગ બનાવો? હવે મજા આવે છે જોવાની. ડેઈલી, હા ડેઈલી હું ડેઈલી જોઉં છું. સમય રહેતો નથી છતાં હું ડેઈલી જોઉં છું. વ્યવસ્થિત બને છે, ઓડિયો ક્વોલિટી બધું રેડી આવે છે. આપણે કૃષિરાજભાઈ ભજન કલાકાર છે. તમારે જો ઘરે અથવા તો કોઈ પણ ભજન તમારે કરાવવા હોય નાના મોટા, તો તમને મોબાઈલ નંબર આપી દઈશ આ વિડીયોમાં. તમે લોકો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને તે કૃષિરાજ રાવળ, એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તે હમણાં નવરાત્રિના ડેઈલી રીલ્સ પણ બનાવે છે ભજનની. તો તમે લોકો જરૂરથી તે આઈડીને વિઝિટ કરજો. અને મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી. Medical conversation, please. Sir, please let us sit here only, sir. Do as I say. Okay? जवाब नहीं मारो